बीते 2 हफ्तों से वडोदरा में लगातार स्मार्ट मीटर को लेकर विरोध प्रदर्शन जारी है। किसी न किसी इलाके से आए दिन विरोध की खबरें सामने आती रहती है। तब आपको बता दें कि स्मार्ट मीटर का ये विरोध देखते हुए राइट टू रिकॉल पार्टी के लोकसभा के प्रत्याशी पार्थिव विजय भाई दवे और साथ ही सामाजिक कार्यकर ऋषिकांत शास्त्री की ओर से भी विरोध प्रदर्शित किया गया है। दरअसल आज इन दोनों की ओर से जिला कलेक्टर कचहरी पर पहुंचकर इस मामले में विरोध जताया गया और साथ ही उनकी ओर से ये भी बताया गया कि क्योंकि लोग परेशान हो रहे हैं, उनकी ओर से हाईकोर्ट में पिटीशन दाखिल की गई है और साथ ही गुजरात सरकार को भी इस विषय को लेकर पत्र लिखा गया है। वैसे आपको बता दें कि राइट टू रिकॉल पार्टी के लोकसभा के प्रत्याशी पार्थिव दवे और सामाजिक कार्यकर्ता ऋषिकांत शास्त्री की ओर से हाईकोर्ट का कल लड़ने की बात भी बताई जा रही है। એટલે સૌપ્રથમ તો હું તેજસભાઈએ કહેવા માગું છું કે મેં રાઇટ ટુ રિકોલ પોલિટિકલ પાર્ટી છે એમાંથી લોકસભાની ઉમેદવારી કરી હતી વડોદરાથી અને વડોદરામાં અત્યારે બહુ સળગતો મુદ્દો છે। મારે ફક્ત એટલું કહેવું છે કે જ્યારે અત્યારે લોકોના ઘરમાં જૂના મીટર ચાલી રહ્યા છે અને એની અવધિ બાકી છે એટલે એની લાઈફ બાકી છે તે છતાં એને રાતોરાત બદલવામાં કેમ આવે છે। બીજું 90 લાખ ઉપભોક્તા છે ટોટલ આપણે ગુજરાત સરકારમાં ગુજરાત રાજ્યમાં એમાં લગભગ 60 લાખ ઉપભોક્તા હશે એ શહેરી વિસ્તારમાં છે, 20 લાખ જે છે એ ગામડામાં છે અને 10 લાખ જેટલા કોમર્શિયલ હશે આશરે। અને આ તમામ જો મીટરો બદલવામાં આવે તો એનો કોસ્ટિંગ લગભગ મારું છે ત્યાં સુધી 5 થી 7 હજાર કરોડ રૂપિયાનું આવશે। તો અત્યારે જે મીટર છે એનો રીડિંગ અને એ બધો ખર્ચો એવરેજ મને લાગે ત્યાં સુધી 15 રૂપિયા આવશે, જ્યારે અત્યારે જે સ્માર્ટ મીટર છે એ મીટરનું રીડિંગ અને એ પાછળનો જે પ્રાઇવેટ પાર્ટીને જે એને કામ સોંપવામાં આવશે એ લગભગ 50 થી 100 રૂપિયામાં આવશે। એટલે એ પણ જે છે એ ઉપભોક્તાના માથે લોડ આવવાનો છે। કાલે એ 15 રૂપિયા ખરીદેલી વીજળી છે એ ચલાવવા માટે તમારે 10 દિવસમાં ખરીદી છે, એટલે એનો મતલબ એવો થયો કે 500 રૂપિયાનું જે રિચાર્જ તમારું 1 મહિનો ચાલવાનું છે એ અત્યારે 10 દિવસમાં પૂરું થઈ જશે। એટલે તમારે એ 1 મહિનો ચલાવવા 1500 રૂપિયા ખર્ચવા પડશે। કેમ? કારણ કે સ્કેરસિટીના કારણે ઓપન એક્સચેન્જમાંથી 15 થી 20 રૂપિયા માટેની જે વીજળી લીધી હશે એ કારણ આપી અને ઉપભોક્તાને દંડવામાં આવશે। એટલે આ ક્લિયર કટ વસ્તુ છે। 2000ની સાલમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશને ખેડૂતોને સ્માર્ટ મીટર બદલવા માટેનો ઓર્ડર કરી દીધો છે, આજ દિન સુધી એ મીટર બદલાયા નથી। તો એની પાછળના કારણ શું? તો એ જે લોસ છે એ ક્યાં કમ્પેન્સેટ કરવામાં આવે છે? એ સબસિડીમાં કમ્પેન્સેટ કરવામાં આવે છે કે કેવી રીતે આવે છે એ પણ જોવું જોઈએ। એટલે આના માટે અમે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનનો પણ એપ્રોચ કરવાના છીએ અને પિટિશન પણ કદાચ હાઈકોર્ટમાં ફાઇલ કરીશું તો જર્કમાં ફાઇલ કરીશું અને આ તમામ મુદ્દાઓને આવરી લઈ અને અમે કાયદાકીય જે છે એ ઉપભોક્તા માટે એક સ્ટેન્ડ ઊભું કરવાનો પ્રયત્ન કરીશું। જો આમાં એક કારણ એ હોઈ શકે છે કે કોઈ એક ષડયંત્ર હોય ભ્રષ્ટાચાર કરવા માટેનું, કારણ કે આ સરકાર પર હવે તો કોઈનો ભરોસો રહે એમ છે નહીં। એના પછી આપણે એવું કહીએ કે આજે ગુજરાતમાં આખા ઠેર ઠેર ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં અને ગલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો આંદોલન કરવા માટે રસ્તા પર મજબૂર બન્યા છે। આ ઉનાળાનો મહિનો ચાલી રહ્યો છે છતાં પણ લોકો રસ્તા પર છે। તો MGVCL અથવા તો ગુજરાતની કોઈ પણ બીજી વીજ સપ્લાય કરતી કંપનીને એ વિચારવું જોઈએ કે આ અમે શું કરી રહ્યા છે। બીજું, સ્માર્ટ મીટરની જરૂર શું પડી? અચાનક કેમ જરૂર પડી? લોકસભાની ચૂંટણી પૂરી થઈ જાય હજુ તો પરિણામ નથી આવતી, પહેલાં તમે સ્માર્ટ મીટરનો મુદ્દો કાઢીને શું જતાવવા શું માગો છો? ને જનતાને કોઈને કોઈ પ્રકારે આ હેરાન કરવાની વાત છે। બીજી એક વાત આપણે એવું કહીએ કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ પ્રમાણે પણ જોવા જાવ તો જનતાને મતલબ ગ્રાહકને એના પસંદગીનો અધિકાર છે। તો જો ગ્રાહક મોબાઈલ ફોન પ્રીપેડ અને પોસ્ટપેડ જે એની મરજી પ્રમાણે વાપરી શકતો હોય તો ઇલેક્ટ્રિસિટીના મીટરમાં પણ એ કાયદો કેમ નહીં? ગ્રાહકને જે ગ્રાહક અત્યારે પોસ્ટપેડ કનેક્શન વાપરી રહ્યા છે એમને એમાં સુવિધા છે, સવલતો છે, બરાબર છે। કોઈને બિલ ભરવા માટેનો 15 દિવસનો સમય મળે છે તો એ સુવિધાઓ કાપીને તમે એડવાન્સમાં પૈસા એમની પાસે ભરાવડાવશો। બીજું, એડવાન્સમાં જે રકમ તમે ભરાવડાવો છો એ નાની રકમ નથી હોતી, એ 1000 રૂપિયાથી ચાલુ થતું હોય છે આશરે। આમ તો તમે એ 1000 રૂપિયા કોઈ પણ આજે ગુજરાતમાં MGVCL એવું કહે છે કે અમારે 33 લાખ કનેક્શન બદલવાના છે, તો માની લઈએ કે MGVCL જ્યારે 33 લાખ કનેક્શનના 1000 રૂપિયા કરશે તો એને ગુણાકાર કરીએ તો કેટલી મોટી રકમ થાય, એ પણ એડવાન્સમાં। તો એ જે રકમ છે એનો ફાયદો કોને મળી રહ્યો છે અને કેમ? અને ગુજરાતની ગલીએ ગલીએથી જે રોષ ફાટી નીકળ્યો છે એમાં દરેક નાગરિકની એવી માંગણી છે કે જે સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે એ કાઢી લો અને નવા નાખવાની કોઈ પણ જરૂર નથી। અમે અમારા પોસ્ટપેડ કનેક્શનમાં ખુશ છે। જૂનું મીટર જેને આપણે એનાલોગ મીટર સમજીએ છીએ
એ મીટર માટે શું તમને કોઈ ફરિયાદો મળી છે કે અમારા મીટર બદલી આપો? એની પહેલાં આ જે હમણાં એનાલોગ મીટર છે એ પણ હાલના થોડા વર્ષોમાં જ બદલાયેલા છે. તો અસલમાં તો આની પહેલાંના જે મીટર હતા એ પણ સારા જ હતા. તેમ છતાં તમે આ નવા મીટરના નામે આ લાયા એનાલોગ મીટર, અને એનાથી આગળ હવે તમે સ્માર્ટ મીટરનો એક તાયફો ઊભો કર્યો છે, અને એક તાયફો ઊભો કરીને તમે જનતાને હેરાન કરી રહ્યા છો. તો અમારું કહેવું એમ જ છે કે ભાઈ અમને આ જે સ્માર્ટ મીટર લગાડ્યા છે એ બદલી આપો અને અમારા જૂના મીટર આપી દો, અને એની સાથે સાથે નવા ફરીથી કોઈ કનેક્શન આપવાની જરૂર નથી. ગુજરાતની જનતાને આ સેવા તમારી નથી જોઈતી, અને તેમ છતાં પણ નહીં માને તો ગુજરાતમાં એક અંદરથી રોષ છે કે ભાઈ અમે જો તમે નહીં માનો ને તો અમે કનેક્શન કાઢી નાખીશું, અને કનેક્શન કાઢીને પછી અમારે જે કરવું પડે એ ભાઈ. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।